fears are prohibited during my sleeping time at night. હું નગ્ન થઈને ચિંતાઓથી રાત્રે મારી નિંદ્રા માણું છું. જ્યારે રાત્રે સૂઈ જવું ત્યારે દિવસભર અને જીવનભરની રહેલી મારી તમામ ચિંતાઓને મારા બેડરૂમમાં આવવા દેતો નથી. મારા ઉશિકા ઉપર એને માથું મૂકવાનું નહીં. ખબરદાર જો એણે મને ડિસ્ટર્બ કર્યો છે તો એક પણ ચિંતાને સાથે લઈ અને હું મારા બેડરૂમમાં મારા ઉશિકા પાસે સૂઈશ નહીં. ચિંતાઓનો પ્રવેશ બંધ છે. હા, દિવસે જેટલો હેરાન કરવો એટલો કરે. એ ઉઠાવી પડશે, એ મારી ફરજ છે, એ અનુભવવી પડશે, એ જિંદગીનો એક હિસ્સો છે. હા, પણ રાત્રે જો હું ચિંતાઓ લઈને સૂઈશ તો મને એક જે સમાધિ જેવો અનુભવ મારી ઊંઘમાં મળશે એ નહીં મળે. એ મારે ગુમાવવો પડશે. અને એ અનુભવ શ્રેષ્ઠ છે. જ્યારે હું મારી જાત ભૂલી જાઉં, વિશ્વ ભૂલી જાઉં, બધું જ ભૂલી જાઉં અને અસ્તિત્વના ખોળે મારું માથું મૂકી દઉં, ત્યારે હું પાછો બાળ સહજ થઈ જઈશ. મને એવું લાગે છે કે હું પાછો ઈશ્વરના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો હોઉં એવું નાનકડું બાળક થઈ જઈશ, જે મારું બધું ભૂલાઈ દેશે. અને પછી જ્યારે મને ઈશ્વર બીજા દિવસે નવા શ્વાસ આપશે ત્યારે હું હાથ જોડીને ઈશ્વર કહીશ, હે ઈશ્વર, હે ઈશ્વર. હા, ચલો, સૂર્યોદયના દરેક કિરણોની સાથે હું તૈયાર છું. મારી જવાબદારીઓ, મારી ચિંતાઓ ઉઠાવવા માટે એનાથી દૂર ભાગીશ નહીં. હું આજથી ફરીથી મારી શક્તિઓ સાથે લડીશ. પણ રાત્રે મને જે શાંતિ જોઈએ છે એ વખતે હું મારી ચિંતાઓને લઈ અને સૂઈશ નહીં.